નમસ્કાર મિત્રો, સ્ટડી ડોઝમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ભણવાના છીએ, સાદો વર્તમાન કાળ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ। પરંતુ એ પહેલાં મિત્રો, ટેન્સ વિશેનો બેઝિક વિડીયો આ વિડીયો તમારે જોવો પડશે, જેથી કરીને તમારે કોન્સેપ્ટ ક્લિયર થશે। એ વિડીયો જોઈને જો ટેન્સ આગળ ભણશો તો તમને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થશે। તો મિત્રો, ચાલો વધારે સમય ના લેતા આ વિડીયોને આપણે શરૂ કરીએ। તો મિત્રો, આ વિડીયોમાં સૌપ્રથમ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના યુઝીસ એટલે કે ઉપયોગ જોશું, સ્ટ્રક્ચર એટલે કે એની રચનાઓ જોશું, રૂલ્સ એટલે કે એના નિયમો જોશું, અને એક્ઝામ્પલ્સ એટલે કે બધા જે રૂલ્સ આપણે જોયા એના સ્ટ્રક્ચર જોઈ એના આપણે એક્ઝામ્પલ અહીંયા રાખીને આખો કાળ ભણીશું। તો સૌપ્રથમ મિત્રો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ઉપયોગો તો સામાન્ય રીતે મોટે ભાગે આ ચાર જ ઉપયોગ આપણે જોવા મળે છે। સામાન્ય રીતે હંમેશા સત્ય હોય તેવી બાબત દર્શાવવા, રોજબરોજની આદતો દર્શાવવા, વારંવાર થતી ક્રિયાઓ દર્શાવવા, સિદ્ધાંત કે નિયમો દર્શાવવા। હવે સામાન્ય રીતે અહીંયા પહેલો ઉપયોગ તમે જોયો કે સત્ય હોય તેવી બાબતો દર્શાવો। તો આવી કેવી બાબત? તો કે ભાઈ સૂર્યમાં ઉગે છે, સૂર્યમાં કંઈ નથી ઉગતું, સૂર્ય પૂર્વમાં ઉગે છે, તો આ સત્ય છે, આમાં કાંઈ ફેરફાર થવાનું નથી। પશ્ચિમમાં આથમે છે, તો આ પણ સત્ય છે, આમાં પણ કાંઈ ફેરફાર થવાનો નથી। વૃક્ષો ફળો આપે છે, તો આ બાબત છે એ મોટે ભાગે સત્ય હોય તેવી બાબતો આપણે કહી શકીએ। રોજબરોજની આદતો, એનાથી તો તમે વાકેફ જ હશો। વારંવાર થતી ક્રિયાઓ, હવે અહીંયા વારંવાર થતી ક્રિયા એટલે કોઈ સમયગાળો નથી, દર કલાકે થાય તો પણ વારંવાર કહેવાય, દરરોજ થાય તો પણ વારંવાર કહેવાય। આ રોજબરોજની આપણી જે આદત છે એને પણ આપણે વારંવાર થતી ક્રિયાઓ કહી શકીએ। આ સિવાય દર અઠવાડિયે થાય તો પણ વારંવાર કહેવાય, અને દર 10 વર્ષે થાય તો પણ વારંવાર કહેવાય। આમ કોઈ સમયગાળો નિશ્ચિત છે નહીં। તો આ વારંવાર થતી ક્રિયાઓ એટલે શું? તો કે એક તો ભૂતકાળમાં થઈ હતી, કોઈ ક્રિયા ભૂતકાળમાં થઈ, વર્તમાનમાં પણ થાય છે, અને ભવિષ્યમાં પણ થશે। હવે આનું હું તમને એક ઉદાહરણ આપું કે ભાઈ, ધૂમકેતુ તારો છે એ દર 76 કે 78 વર્ષે પૃથ્વીની નજીક આવે છે। એક્ઝેક્ટ આંકડો ખબર નથી, પણ જે પણ આંકડો હોય આપણે અહીંયા દર 76 વર્ષ માનીએ છીએ કે ભાઈ આ ધૂમકેતુ છે એ દર 76 વર્ષે પૃથ્વીની પાસે આવે છે। મતલબ કે 76 વર્ષ પહેલાં ભૂતકાળમાં પણ પૃથ્વીની પાસે આવ્યો હતો, 76 વર્ષ પૂરા થશે એટલે હાલમાં આસપાસના સમયમાં પણ પૃથ્વીની પાસે આવશે, અને ફરી પાછા જ્યારે એના પછી 76 વર્ષ થશે ત્યારે પણ ભવિષ્યમાં પૃથ્વીની પાસે આવશે। તો આ રીતે આ ક્રિયા વારંવાર થતી રહેશે। તો આ વારંવાર થતી ક્રિયા એટલે કોઈ નિશ્ચિત સમયગાળો નથી, પરંતુ ભૂતકાળમાં પણ જે ક્રિયા થઈ, વર્તમાનમાં પણ થશે અથવા તો થાય છે, અને ભવિષ્યમાં પણ એ ક્રિયા થશે, એવી ક્રિયાઓને આપણે વારંવાર કહી શકીએ। સિદ્ધાંત કે નિયમો દર્શાવો। હવે આવા કેવા સિદ્ધાંત કે નિયમ? તો કે વિજ્ઞાનના હોઈ શકે, ગણિતના હોઈ શકે, વ્યાકરણના હોઈ શકે। દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ પાણી છે એ 100 સેલ્સિયસે ઉકળે છે। કેટલા સેલ્સિયસ? 100 સેલ્સિયસ। તો આ સિદ્ધાંત છે, વિજ્ઞાનનો સિદ્ધાંત છે કે ભાઈ પાણીને 100 સેલ્સિયસ જેટલું ઉકાળવામાં તાપમાન આપવામાં આવે તો એ ઉકળી જાય છે। આ સિવાય તો કે આગને સળગવા માટે ઓક્સિજન જોઈએ છે, તો આ પણ સિદ્ધાંત છે, વિજ્ઞાનનો સિદ્ધાંત છે। તો આવા સિદ્ધાંત અથવા તો નિયમો દર્શાવવા માટે પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ। સ્કેડ્યુલ એટલે કે યાદી દર્શાવવા માટે કે ભાઈ આ પછી આ હું શું કરીશ, આવી વિવિધ યાદીઓ ક્રમશઃ જે પણ પોઈન્ટ આપણે કરવાના હોય એ દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય। ટાઈમ ટેબલ દર્શાવવા, આગળનું આપણું ટાઈમ ટેબલ શું છે આ દર્શાવવા પણ આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરી શકીએ। પછી હકીકતો દર્શાવવા, ફેક્ટ ડેટા છે, આ દર્શાવવા પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। ભવિષ્યમાં કરેલા કોઈ ચોક્કસ આયોજન માટે ફિક્સ હોય કે ભાઈ આવતા રવિવારે હું અમદાવાદ જઈશ એટલે જઈશ, આ ફિક્સ છે, ચોક્કસ આયોજન છે, તો ત્યાં આપણે ભવિષ્યને સાઈડમાં મૂકીને આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પણ આવા વાક્યો બોલી શકીએ છીએ। રોજબરોજ અથવા વારંવાર થતી ક્રિયાઓ, ઘટનાઓ દર્શાવવા, તો આપણે જોઈએ સૂચન કે દિશા દર્શાવવા। હવે કોઈને સૂચન આપવું હોય અથવા તો દિશા દર્શાવવી હોય તો એમાં પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। આ સિવાય ક્રિયાઓનો ક્રમ દર્શાવવા, વારાફરતે આપણે કોઈ પણ એક કરતાં વધારે ક્રિયા દર્શાવવી હોય તો આ દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। હવે મિત્રો, આપણે સાદા વર્તમાન કાળની રચનાઓ જોઈએ।
તો મેં તમને પહેલાં જ કીધું હતું કે ભાઈ આ સાદો વર્તમાન કાળ છે એને આપણે બે કાળમાં વહેંચી શકીએ. બે પ્રકારના વાક્યો હોઈ શકે. એક એમાં ક્રિયાવાળું પણ હોય અને ક્રિયા વગરનું પણ હોય. બરાબર. સાદો વર્તમાન કાળ છે તો એ ક્રિયાવાળું પણ વાક્ય હોય અને ક્રિયા વગરનું પણ વાક્ય હોય. પણ જો વાક્ય કોઈ ક્રિયા વગરનું હોય, કોઈ પણ કાળમાં તમે વાક્ય બોલો, વર્તમાનમાં બોલો, ભૂતકાળમાં બોલો કે ભવિષ્યમાં બોલો, જો એ વાક્ય ક્રિયા વગરનું વાક્ય હોય તો એ ચોક્કસ જે તે કાળમાં સાદો કાળ જ થશે. અહીંયા વર્તમાન કાળની આપણે વાત કરીએ એટલે કે જો વર્તમાન કાળમાં ક્રિયા વગરનું કોઈ વાક્ય હોય તો એને આપણે સાદો વર્તમાન કાળ જ કહેવો પડે. આ સિવાય સાદા વર્તમાન કાળમાં જો ક્રિયાવાળું વાક્ય હોય તો એમાં એના બે પ્રકાર પડે છે. એક છે એક્ટિવ વોઇસ અને એક છે પેસિવ વોઇસ. હવે આ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ બેયને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે. એવું કાંઈ નથી કે ભાઈ એક્ટિવ વોઇસને પેસિવ વોઇસની જરૂર પડે, પેસિવ વોઇસને એક્ટિવ વોઇસની જરૂર પડે. બંને પોતાની રીતે સ્વતંત્ર રીતે વાક્યો આવી શકે અને બંનેનો સ્વતંત્ર અર્થ નીકળે છે. તો એકબીજા ઉપર આ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ ડિપેન્ડ છે. તો પહેલાં આપણે એક્ટિવ વોઇસ જોશું અને એક્ટિવ વોઇસમાં ક્રિયાવાળું વાક્ય અને ક્રિયા વગરનું વાક્ય પૂરું થઈ જશે. એ બાદ આપણે ક્રિયાવાળા વાક્યનું પેસિવ વોઇસ પણ જોશું. તો આ વિડીયોમાં આપણે એક્ટિવ વોઇસની ચર્ચા કરીએ. તો એક્ટિવ વોઇસની રચના એ તમને મિત્રો દેખાડી છે કે ભાઈ કર્તા. હવે કર્તા વગર અંગ્રેજીમાં વાક્ય હોતું નથી. જો કર્તા વગર વાક્ય ના હોય, શું કામે? તો કે ક્રિયાપદ વગર અંગ્રેજીમાં કોઈ વાક્ય હોતું નથી અને ક્રિયાપદ પોતાની સાથે કર્તા લઈને જ આવે છે. આવું સામાન્ય રીતે અંગ્રેજીમાં છે. હવે ઘણાને એવો પ્રશ્ન થશે કે અમુક વાક્યમાં કર્તા હોતો જ નથી. તો આ વાક્યો કોમેન્ટમાં કદાચ જણાવજો, તો એનું પણ કંઈ સોલ્યુશન હશે તો કહીશ. હવે અહીંયા આપણે મુખ્ય બાબત એ છે કે ભાઈ કોઈ પણ કાળ હોય તો એમાં ક્રિયાપદ ફરજિયાતપણે હોય છે. ક્રિયાપદ વગર વાક્ય જ નથી બનતું. એ પછી ક્રિયાવાળું હોય ક્રિયા વગરનું. તો અહીંયા આપણું ક્રિયાપદ છે. હવે આ જે ક્રિયાવાળા વાક્ય છે એમાં એક્ટિવ વોઇસ છે અને પેસિવ વોઇસ છે. આમાં ચોક્કસ ક્રિયાપદના રૂપોનો ઉપયોગ થાય છે. હવે ક્રિયાપદના રૂપ કેટલા હોય તો કે V1, V2, V3, V4 અને V5. મૂળરૂપ, ભૂતકાળનું રૂપ, ભૂતગૃતાંતનું રૂપ, ING વાળું રૂપ, SES અને IAS વાળું રૂપ. આ પણ જો તમે ના જોયા હોય તો આપણે ક્રિયાપદનું એક આખું ચેપ્ટર ભણાવ્યું છે. તો આ ચેપ્ટર ઉપર જઈને પણ તમે જોઈ શકો છો. આ વિડીયો છે ક્રિયાપદના, તમે આ વિડીયોના લિંક હું ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ, ત્યાં જઈને પણ તમે જોઈ શકો છો. ફરી પાછા આપણા ટોપિક ઉપર આવીએ કે ભાઈ આ V1 અથવા તો V5 5 રૂપ છે, એમાંથી આ બેમાંથી કોઈ પણ એક રૂપનો ઉપયોગ થાય છે સાદા વર્તમાન કાળમાં. હવે કોઈ પણ વાક્યની રચના તમે જોશો તો પહેલાં હકાર અથવા તો નકાર વાક્યમાં પહેલાં કર્તાનો જે ભાગ છે એ આવશે. કર્તા કોઈ એક જ શબ્દો હોય આવું જરૂરી નથી, પણ મુખ્ય કર્તા એક જ શબ્દોમાં હોઈ શકે. એ સિવાય પછી શું આવશે તો કે ક્રિયાપદનો ભાગ આવશે વાક્યમાં. આમાં પછી હેલ્પિંગ વર્બ પણ આવી જાય, મેઇન વર્બ પણ આવી જાય. પણ જે પણ ક્રિયાપદનો ભાગ હશે એ પહેલાં કર્તાનો ભાગ, પછી ક્રિયાપદનો ભાગ, પછી કર્મનો ભાગ જો હોય તો, અને પછી અન્ય શબ્દનો ભાગ જો હોય તો. આ બેમાં હું જો મિત્રો હોય તો આવું બોલીએ છીએ, કારણ કે એક્ટિવ વોઇસમાં કર્મ અથવા તો અન્ય શબ્દો હોય કે ના હોય એનાથી કાંઈ ફરક પડતો નથી, પરંતુ ક્રિયાપદ અને કર્તા આ બે હોવું જોઈએ. તો આ તમને સમજાયું મિત્રો. પહેલાં કર્તાનો ભાગ, પછી ક્રિયાપદનો ભાગ, આમાં મુખ્ય વર્બ અને હેલ્પિંગ વર્બ બેયનો સમાવેશ થઈ જાય જે પણ આવતું હોય, પછી કર્મનો ભાગ, પછી અન્ય શબ્દોનો ભાગ. હવે સાદા વર્તમાન કાળમાં હકાર રચનામાં કાં તો V1 અથવા તો કાં તો V5નો ઉપયોગ થાય. આ ક્યાં થઈ આપણે આગળના જે નિયમો છે એ જોશું, પણ અહીંયા તમારે આટલું યાદ રાખવાનું છે. એ પહેલાં શું આવે તો કે આપણે કીધું કર્તાનો ભાગ આવે, પછી શું આવે તો કે કર્મનો ભાગ હોય તો, અને એના પછી તો કે અન્ય શબ્દનો ભાગ હોય તો. જો આ બે હોય તો છે, અપવાદ છે, આ જરૂરી છે નહીં. હવે નકાર વાક્ય, તો નકારમાં આપણે હેલ્પિંગ વર્બ મૂકવું પડે. શું કામે તો કે અહીંયા આપણે V1નો ઉપયોગ કરીએ, બરાબર. હવે V1નો ઉપયોગ કરીએ તો આપણે V5માં જે SES કે IES લગાડ્યું તો એને આપણે ક્યાં લગાડશું તો કે અહીંયા હેલ્પિંગ વર્બ, અહીંયા ડુનો ઉપયોગ કરીએ એના ભેગું પણ અહીંયા લગાડીશું. મતલબ કે જો V5 આવ્યું હશે હકારમાં, એ વાક્યનો આપણે નકાર બદલીએ તો એમાં ડઝવાળું રૂપ આવશે, અને V1 વાપરું હોય હકાર વાક્યમાં એ વાક્યનો આપણે નકાર બનાવીએ તો ત્યાં ડુનું રૂપ આવશે. આ હેલ્પિંગ વર્બની જરૂર પડે છે. આ સિવાય શું કરવાનું તો કે ઇન્ટ્રોગેટિવ, એ રચનામાં જે પણ હેલ્પિંગ વર્બ છે ડુ અને ડઝ એ પહેલાં આવી જશે.
જો મિત્રો આ માત્ર સાદા વર્તમાન કાળ પૂરતું નથી, કોઈ પણ કાળની તમે ઇન્ટ્રોગેટિવ કે ઇન્ટ્રોનેગેટિવની રચના લઈ લો તો એમાં હેલ્પિંગ વર્બથી જ શરૂઆત થાય છે. તો આ બાબત આપણે અહીંયા કોન્સેપ્ટ મગજમાં ક્લિયર કરતા જવાના છે કે ભાઈ પ્રશ્નાર્થ રચનામાં હેલ્પિંગ વર્બથી શરૂઆત થાય છે. અહીંયા આપણે હકાર રચનામાં કોઈ હેલ્પિંગ વર્બ નથી, V1 અને V5 જ છે. તો એના માટે થઈને આપણે ડુ ડઝ હેલ્પિંગ વર્બ મૂકવો પડે. શું કામે? તો કે હેલ્પિંગ વર્બ વગર પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત કરી શકાય નહીં. તો ડુ ડઝ આપણે બેયમાં પહેલાં મૂક્યા, પછી કર્તાનો ભાગ આવશે, પછી ક્રિયાપદનો ભાગ આવશે અથવા તો નોટ, પછી કર્મ અને પછી અન્ય શબ્દ. આ બે અપવાદરૂપ છે. હવે આ નોટ ક્યાં લગાડવું? આપણે જોયું કે ભાઈ હેલ્પિંગ વર્બ છે એના પછી નોટ લગાડવું, કર્તા છે એના પછી નોટ લગાડવું, કે કર્મ છે એની પહેલાં ક્યાં લગાડવું? તો આનો એક કોન્સેપ્ટ તમને ક્લિયર કહી દઉં મિત્રો. V1 એટલે કે જે પણ આપણું મુખ્ય ક્રિયાપદ હોય એની પહેલાં આપણે હેલ્પિંગ વર્બ લગાડવાનું છે. અહીંયા આપણું મુખ્ય ક્રિયાપદ છે તો એની પહેલાં અહીંયા હેલ્પિંગ વર્બ લગાડ્યું છે. અહીંયા પણ આપણું મુખ્ય ક્રિયાપદ છે એની પહેલાં આપણું હેલ્પિંગ વર્બ લખાયું છે. હવે ઘણા અહીંયા એવું શીખવાડે કે ભાઈ ડુ ડઝ અને V1ની વચ્ચે નોટ મૂકવું. તો હવે આ કોન્સેપ્ટ એનો ક્લિયર જ છે, આમાં કંઈ ખોટું નથી. પણ જ્યારે તમે પ્રશ્નાર્થ રચના જોવો તો ડુ ડઝ અને V1ની વચ્ચે ક્યાં મૂકવું? વચ્ચે કરતા આવે છે તો કરતા ડુ ડઝની વચ્ચે મૂકવું કે કરતા V1ની વચ્ચે મૂકવું? આ કોન્સેપ્ટ આપણે ક્લિયર થતો નથી. તો આ માટે થઈને મિત્રો આપણે યાદ રાખવાનું કે નોટને ક્યાં મૂકવું? તો કે આ V1 અથવા તો ING જે પણ મુખ્ય ક્રિયાપદનું રૂપ હોય એની પહેલાં આપણે મૂકશું. હવે આ ચાર તો થઈ મિત્રો આપણી ક્રિયાવાળા વાક્યની રચના. ક્રિયા વગરનું વાક્ય, તો ક્રિયા વગરનું વાક્ય કોઈ પણ કાળમાં હોય સેમ ટુ સેમ આ જ રચના આવશે. હવે એ રીતે હું તમને સમજાવું કઈ રીતે એમ થશે. તો કે અહીંયા આપણે ચાર રચનાઓ લખી છે, તમને દેખાય છે જુદા જુદા કલરમાં, ચારે ચાર પોઝિટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ, ઇન્ટ્રોનેગેટિવ. પોઝિટિવમાં તો કે મેં તમને કીધું એમ કર્તાનો ભાગ પહેલાં આવે, પછી વર્બ એટલે કે જે પણ હેલ્પિંગ વર્બનો મુખ્ય વર્બ તરીકે ઉપયોગ થતો હોય એ વર્બનો ભાગ આવશે, અને પછી ઓબ્જેક્ટ. જો મિત્રો આ સમજવામાં કદાચ અત્યારે ગૂંચવાડાવાળું લાગશે પણ આ એકદમ સિમ્પલ છે. ક્રિયા વગરના વાક્યનું અંગ્રેજી કરવું એકદમ સિમ્પલ છે, તો એમાં કંઈ વધારે ઊંડું ઉતરવાની અત્યારે જરૂર નથી. નેગેટિવ હોય તો એમાં આપણે સબ્જેક્ટનો ભાગ પહેલાં, પછી ક્રિયાપદ, પછી નોટ. જો મિત્રો અહીં ક્રિયા નથી થતી એટલે કે હેલ્પિંગ વર્બ છે મુખ્ય ક્રિયાપદનું કાર્ય કરે છે તો એની પહેલાં આપણે નોટ નહીં લગાવી શકીએ. અહીંયા આપણે એની પછી લગાડવું જોશે. અથવા તો જે આપણો ઓબ્જેક્ટ છે, અધર વર્ડ છે, એની પહેલાં આપણે નોટ લગાડવું જશે. આ જ્યારે આપણે વાક્યમાં જોશું ત્યારે વધારે સારી રીતે સમજાશે. ઇન્ટ્રોગેટિવમાં પણ આપણે ક્રિયાપદને પહેલાં લઈ લીધું, જે પણ હેલ્પિંગ વર્બ હતું એ, પછી સબ્જેક્ટ, પછી ઓબ્જેક્ટ. અહીંયા ઇન્ટ્રોનેગેટિવની રચના આપી છે, વર્બ, સબ્જેક્ટ, નોટ અને ઓબ્જેક્ટ અથવા તો અધર વર્ડ્સ. હવે આને વધારે આગળ ડિટેલમાં આપણે જોઈએ. રૂલ્સ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો મિત્રો અહીંયા આપણે રૂલ્સ જોશું. કુલ 5 નિયમો છે. પહેલો નિયમ એમાંથી, જો પોઝિટિવ, આપણે ચાર રચના જોઈ, પોઝિટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ, ઇન્ટ્રોનેગેટિવ. એમાં જો પોઝિટિવ વાક્યમાં કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન હોય તો V5 એટલે કે S, ES કે IES વાળું રૂપ મૂકવું, અને જો ત્રીજો પુરુષ એક વચન ન હોય તો V1 મૂકવું. હવે અહીંયા 3 છે મિત્રો, S, ES અને IES. તો એમાંથી કયું લગાડવું? આપણે એક પ્રશ્ન થાય. તો એનું સોલ્યુશન પણ આગળના નિયમોમાં છે. નિયમ નંબર 2 જોઈએ. જો નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ કે અહીંયા કે લખજો, કે સમજજો ગુજરાતીમાં, ઇન્ટ્રોગેટિવ વાક્યમાં કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન હોય તો ડઝ મૂકવું. આ ડઝ શું છે? તો કે આ ડુનું ES વાળું રૂપ છે. તો ઇન શોર્ટ આપણે એ જ યાદ રાખવાનું છે કે ભાઈ જો ત્રીજો પુરુષ એક વચન આવે તો ડઝ અથવા તો હકાર વાક્ય હોય તો V5, S, ES અને IES વાળું રૂપ મૂકવાનું છે. અને જો ત્રીજો પુરુષ એક વચન ના હોય તો આપણે એમાં ડુ મૂકીએ છીએ. અહીંયા આપણે ઉદાહરણ પણ જોઈએ છીએ આ બે નિયમોનો, જેથી કરીને આપણે સ્પષ્ટ થાય. અહીંયા મિત્રો પહેલું છે, રોહિત ક્રિકેટ રમે છે. તો કર્તા તરીકે રોહિત છે, તો રોહિત ત્રીજો પુરુષ એક વચન છે કે નહીં આ આપણે ક્લિયર થવું જોઈએ. તો એકવાર હું તમને ત્રીજા પુરુષ એક વચન કહી દઉં કે એમાં શું શું આવે. તો કે એક તો આવે હી, પછી શી, પછી ઈટ અને નાઉન. નાઉન કેવું? તો કે એક વચન હોવું જોઈએ.
હવે આના નાઉનને તમે નામ અને સ્પેલિંગ અલગ પણ કહી શકો, પણ નાઉન આવે ઇન શોર્ટ 5 પ્રકારના નાઉન છે, 5માંથી કોઈ પણ પ્રકારનું નાઉન આવી શકે. તો આ 4 વસ્તુ છે એ આપણા ત્રીજા પુરુષ એકવચનમાં આવશે. આ બાબત ક્લિયર થઈ મિત્રો? તો હવે આપણે આગળ જોઈએ. રોહિત ક્રિકેટ રમે છે. આ રોહિત છે આપણું નાઉન છે. શું છે? નાઉન, પ્રોપર નાઉન. તેથી આ ત્રીજો પુરુષ એકવચન છે અને હકાર વાક્ય છે. અહીંયા કોઈ ના પાડતા નથી, ક્વેશ્ચન માર્ક પણ નથી. તો અહીંયા પ્લેનું કેવું રૂપ આવ્યું? તો કે V5. આ એસવાળું રૂપ આવ્યું. કયું આવ્યું? એસવાળું. રોહિત ક્રિકેટ રમતો નથી, નકાર વાક્ય છે. તો નેગેટિવમાં શું કે જો ત્રીજો પુરુષ એકવચન હોય તો ડઝ મૂકવું. તો અહીંયા આપણે શું મૂક્યું? ડઝ મૂક્યું છે. આ ડઝ શું છે? તો કે ડુ છે, એનું ES વાળું રૂપ છે. પછી પ્રશ્ન, અમે ભણીએ છીએ. તો અમે શું છે? તો કે બહુવચન છે અને બહુવચન ભેગું આપણે મૂળ રૂપનો જ ઉપયોગ કરીએ છીએ, એટલે કે V1નો ઉપયોગ કરીએ છીએ. હું ફિલ્મ જોતો નથી. આ આઈ શું છે? તો કે ત્રીજો પુરુષ નથી, પહેલો પુરુષ છે અને એકવચન છે, એટલે આપણે નકાર વાક્યમાં ડુનો ઉપયોગ કર્યો. તો આ બાબત યાદ રાખજો મિત્રો. જો ત્રીજો પુરુષ એકવચન હોય તો V5 અને ઇન્ટ્રોગેટિવ, નેગેટિવ કે ઇન્ટ્રોનેગેટિવમાં ડઝ. મતલબ કે આ ના હોય તો આપણે V1 અને ડુનો ઉપયોગ કરી શકીએ. આગળના નિયમો તરફ જઈએ મિત્રો. રૂલ્સ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. V5 બનાવવા માટે એસ, ES અને IES લગાડવાના નિયમો. આગળ આપણે જોયું રૂલ નંબર 1માં કે જો હકાર વાક્યમાં કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય તો એસ, ES કે IES વાળું રૂપ મૂકવું. તો એના નિયમો જોઈએ. જો ક્રિયાપદને અંતે એસ હોય, SH હોય, CH હોય, O હોય કે X હોય તો એને અંતે ES લગાડીને V5 બને છે. અહીં ઉદાહરણો આપ્યા છે મિત્રો, સમજવાનું ઈઝી છે. આમાં કંઈ લાંબી ચર્ચા કરવાની આવતી નથી. પાસમાં છેલ્લે S છે તો ES છે, અહીંયા પણ SH છે તો ES લાગ્યું, CH છે તો ES લાગ્યું, O છે તો ES લાગ્યું, X છે તો ES લાગ્યું. હવે અહીંયા ઘણા એવા કહેતા સાહેબ ડબલ S આવે આમાં, પણ ડબલ Sમાં છેલ્લો તો S જ છે. તો આ બે શું કામ યાદ રાખવા? છેલ્લે S હોય તો ES લાગે. સિમ્પલ રૂલ છે. રૂલ નંબર 4. જો ક્રિયાપદને અંતે Y હોય અને Yની પહેલાં અંગ્રેજી વ્યંજન હોય તો Yને કાઢીને IES લગાડો, અથવા તો Yનો I થઈ જાય અને ES લગાડો. આ જોઈએ. ટ્રાય, છેલ્લે Y છે અને Yની પહેલાં કયો અક્ષર છે? તો કે R છે. હવે આ R છે એ અંગ્રેજી વ્યંજન છે. જો આવું હોય તો આપણે Yનો I થઈ જાય, અથવા તો Y ડિલીટ કરીને IES લગાડીએ છીએ. એ જ રીતે અહીંયા Y છે એની પહેલાં, તો એ જ રીતે અહીંયા Y છે અને એની પહેલાં અહીંયા આપણે R દેખાય છે. તો એ જ રીતે આપણે ક્રાઇસ કર્યું છે, કેરીનું કેરીસ કર્યું છે અને પ્લેનું પ્લેસ કર્યું છે. જો મિત્રો અહીંયા IES નથી થયો. શું કામે? તો કે આ પ્લે છે એમાં આ છેલ્લે તો Y છે જ, પણ એની પહેલાં અંગ્રેજી વ્યંજન છે નહીં. આ એ છે એ અંગ્રેજી સ્વર છે. તો હોપફુલી આ નિયમ પણ તમને યાદ રહ્યો છે. પછી છે સામાન્ય રીતે ક્રિયાપદની પાછળ જ્યાં ES અથવા IES ના લાગે ત્યાં હાગમટે બધે S લાગે છે. દાખલા તરીકે ઈટ, તો અહીંયા ESનો નિયમ પણ નથી લાગતો, IESનો નિયમ પણ નથી લાગતો, તેથી સામાન્ય રીતે અહીંયા S લાગશે અને S લગાડ્યો છે આપણે. અહીંયા પણ એમ જ છે, Sનો નિયમ નથી લાગતો, ESનો નથી લાગતો, IESનો નથી લાગતો, કોઈ પણ નિયમ નથી લાગતો. સોરી, Sનો તો લાગે છે. આપણે 2 નિયમ જોવાના છે, ES અને IES. તો IES અને IESનો નિયમ નથી લાગતો, તેથી આપણે અહીંયા પાછળ S લગાડ્યા છે. અહીંયા પણ ES અને IESનો નિયમ નથી લાગતો, તેથી આપણે પાછળ S લગાડ્યો છે. અહીંયા પણ આપણે પાછળ S લગાડ્યો છે. હોપફુલી આ 5 નિયમો આપણે ગોખવાના જ છે અને ગોખીને જ આ યાદ રહેશે. તો મિત્રો આ વિડીયોમાં આપણે આ નિયમો અને રચનાઓ સુધી રાખીએ. ફરી પાછા આગળના એક વિડીયોમાં આપણે જોશું સાદા વર્તમાનકાળના ઉદાહરણ સહિત સમજૂતી. ત્યાં સુધી સ્ટડી ડોઝ ચેનલને જોતા રહો અને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનને પણ પ્રેસ કરો, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે.